જય હિન્દ, જય ભારત મિત્રો. હું છું કિશન મેઠાપરા. આપણી ચેનલ મારો સમય મારું પુસ્તકમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે એક નાનો અમથી ટોપિક આજે જોવાનો છે, ગણિતનો, કે કઈ સંખ્યાને શું કહેવાય અને લસા ગુસામાં જે સંખ્યાનો ઉપયોગ થાય છે એની થોડીક આપણે વિસ્તૃત માહિતી જોઈએ. લસા અને ગુસાનું તમને નામ પણ આવડતું છે, તમે શીખ્યા પણ હશો, બરોબર. લઘુત્તમ સામાન્ય અવયવ અને ગુરુત્તમ સામાન્ય અવયવ. તો હવે એની આગળ શું છે એ આપણે જોઈએ કે 1 થી 25 સુધીની કુલ સંખ્યામાં અવિભાજ્ય કેટલી સંખ્યાઓ આવે? તો કહેશે 9. કેવી રીતે ખબર પડે અવિભાજ્ય સંખ્યાઓ? જો 1, 3, 5, 7, 11, 13, 17 અને 19. હજુ ખોટી? હા, 23. બરોબર. તો આ હતી અવિભાજ્ય સંખ્યાઓ. જો ગણી જો એક્ઝેક્ટ 1 થી 25 માં કેટલી આવશે? 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. આવી રીતે 9. પછી અવિભાજ્ય સંખ્યા એટલે તમને ખબર હશે એટલે હું બોલ્યો ને, સોરી, કે અવિભાજ્ય સંખ્યા એટલે કે જેનો ભાગ ચાલતો નથી, તેના ભાગ ટુકડા થઈ શકતા નથી ગુજરાતીમાં. હવે 1 થી 50 માં કેટલી સંખ્યાઓ આવે? 15. હવે એક કહેવાની જરૂર નથી, હવે આગળ વધીએ એમ આપણને મળી જાય, બરાબર. પછી 1 થી 100 માં કેટલી આવે? 25. કદાચ તમને પ્રશ્ન કોઈ પૂછે જાય, ગણિતનો ઓકવર્ડ પ્રશ્ન પૂછી નાખે કે 1 થી 100 સુધીમાં અવિભાજ્ય સંખ્યાઓ કેટલી આવે નીચેનામાં, તો ઓપ્શન આપ્યા હોય નીચે 25, 35, 40, 20, આવા 4 ઓપ્શન આપે. તો તમે એક ગણવા જ બેસો તો ટાઈમ તમારો વધી જાય મિત્રો, બરોબર. પણ તમને યાદ હોય, જોયેલું હોય તો તમને ખબર પડે 25 સંખ્યાઓ આવે. ત્રીજા ભાગ, ચોથા ભાગની, સોરી, 1 થી 100 માં ચોથા ભાગની. જો 100 ની ચોથો ભાગ છે, બસ આટલું યાદ રાખવાનું. હવે જોઈએ આગળ આપણે અવયવ. અવયવ કેવા છે? નિશ્ચિત છે. એ હું તમને ઉદાહરણ બતાવી દઉં કે સમજો આપણે લીધા 8. 8 ના અવયવ કેટલા? 2 ચોક 8 થાય, એટલે 2 અને 4 બંને અવયવ. બીજું આવે? ના આવે, તો ડાયરેક્ટ 8 આવશે. 8 સંખ્યા તો કેટલા છે? 8 ના અવયવ 1, 2 અને 3. તો આ શું થયું? આ નિશ્ચિત છે. હવે અવયવી શોધવા જઈએ 8 ના તો અનિશ્ચિત છે, કારણ કે એનો ગુણાકાર થતા જ જાય અનલિમિટેડ સુધી. જો 8 ગુણ્યા 1 8, 8 ગુણ્યા 2 16, 8 ગુણ્યા 3 24. હવે 8 ગુણ્યા 50, 8 પંચે 40 અને 1 મિનિટ 400. તો આવી રીતે અનિશ્ચિત છે. આના અવયવી અનિશ્ચિત છે. 1 થી માંડીને અસંખ્ય સંખ્યા સુધીના અવયવી અનિશ્ચિત છે. આટલું યાદ રાખજો. તમને પ્રશ્નમાં કદાચ આવો પ્રશ્ન પૂછી નાખે. આ સામાન્ય જ્ઞાન જેવું કહેવાય. ગણિતનું સામાન્ય જ્ઞાન ગણો ને તો આ સામાન્ય જ્ઞાન કહેવાય ગણિતનું. જેવું આપણે જીકે આવે છે બરોબર, એવી રીતનું આ ગણિતનું સામાન્ય જ્ઞાન આ કહેવાય, બરોબર. અવયવ નિશ્ચિત હોય છે, જેનું ઉદાહરણ તમને આપ્યું. અવયવી અનંત છે, એનું પણ ઉદાહરણ અહીંયા મેં તમને લખીને બતાવ્યું, બરોબર. શૂન્ય સિવાયની સંખ્યાના અવયવી અનિશ્ચિત છે. એટલે કે જો ખૂબ સરસ વાત આવી કે આ શૂન્ય છે એનો કોઈ અવયવી હોય નહીં, આને ગુણાકાર કરો તો કંઈ શૂન્ય જ થાય, બરોબર. પછી શૂન્યને 100 સાથે ગુણાકાર કરો તો પણ શૂન્ય જ થાય. તો સંખ્યા પોતે જ છે, એટલે એનો કોઈ શૂન્ય સિવાયની સંખ્યાના એના કોઈ અવયવી નથી શૂન્યના. ધ્યાન રાખજો. દરેક સંખ્યા એકનો અવયવી છે. દરેક સંખ્યા એકનો અવયવી છે. દરેક સંખ્યા એકનો અવયવી છે. કેમ? એ હું તમને બતાવું કે 100 ગુણ્યા 1 છે અવયવી, બરોબર. પછી 1000 ગુણ્યા 1 તો એકનું શરૂઆત જ થાય છે. 8 ગુણ્યા 1 2 ગુણ્યા 1 તો એકની જરૂર છે, એટલે એક દરેક સંખ્યાનો અવયવી છે. દરેક સંખ્યા એકનો અવયવી છે. સમજે? થોડી મારું બોલવામાં મિસ્ટેક થઈ, એટલે ધ્યાન રાખજો. આવો પ્રશ્ન કદાચ પૂછાય તમે તો તમને પરીક્ષામાં કામ આવી શકે મિત્રો, બરોબર. કોઈ પણ
સંખ્યાનો નાનામાં નાનો અવયવી સંખ્યા પોતે છે. નાનામાં નાનો જો નાનામાં નાનો ગણો કે 8 ગુણ્યા 8 તો 8 પોતે અહીંયાથી શરૂઆત થાય. સંખ્યા પોતે જ ગણાય, એની સંખ્યાથી પોતે જ ગણાય. સોરી 8 એકા 8 સોરી અહીંયા 8 એકા 8 તો સંખ્યા પોતે થઈ. તમને એવો પ્રશ્ન પૂછાય કોઈ પણ સંખ્યાનો નાનામાં નાનો અવયવી સંખ્યા કઈ, તો સંખ્યા પોતે. ઓપ્શન આપે નહીં કે સંખ્યા પોતે 0 1 2 3 એવો ઓપ્શન આપે તો સંખ્યા પોતે. બરોબર, 8 ગુણ્યા 8 એટલે 8. ગમે તે 100 ગુણ્યા 100 કરો, અરે 100 ગુણ્યા 1 કરો તો પણ 100 જ આવશે. એટલે સંખ્યા પોતે. બરોબર, મોટામાં મોટો અવયવી મેળવી શકાતો નથી. કેમ મિત્રો? જો કોઈ પણ સંખ્યા લઈ લો, 9 લઈ લો ગુણ્યા એટલે કોઈ મોટામાં મોટો અવયવી મેળવી શકાતો નથી. અને નાનામાં નાનો સંખ્યા પોતે જ, એના માટે કોઈ સંખ્યા પોતે. દરેક સંખ્યા પોતાનો અવયવી છે. દરેક સંખ્યા પોતાનો અવયવી છે, એ તો હોય જ. બરોબર, 8 ગુણ્યા 1 એટલે 8 અહીંયાથી શરૂઆત થઈ જાય. પછી 8 દુ 16 અહીંયા 16 મૂકી દો. 8 તરી 24 8 ચોક 32 8 પંચા 40 આવી રીતે વધતું જાય આગળ ઠેઠ અનંત સુધી. બરોબર, એટલે સંખ્યા પોતે છે. હવે ફરી એકવાર નજર મારી દઈએ કે 1 થી 100 સુધીમાં અવિભાજ્ય સંખ્યાઓ કેટલી, તો ચોથો ભાગ કેટલો? આ મિત્રો ગણિતનું સામાન્ય જ્ઞાન કહેવાય. આવું વસ્તુ તમને આવડતું હોય તો એકાદ માર્ક આમાંથી પૂછાઈ જાય. તમને એવું લાગે કે આવું પૂછાય તો હા પૂછાઈ શકે છે મિત્રો. બરોબર, તો શું હતું કે 1 થી 100 સુધીમાં 25 અવિભાજ્ય સંખ્યા અવયવ નિશ્ચિત હોય છે. આ તમને ઉદાહરણ આપ્યું કે 8 ના 2 4 8 પર અવયવી અનંત છે. આવી રીતે આને અહીંયા આપણે લખ્યું એ રીતે. બરોબર, શૂન્ય સિવાયની સંખ્યાના અવયવી અનિશ્ચિત છે. શૂન્યમાં કોઈ અવયવ આવતો નથી, સંખ્યા પોતે જ છે. બરોબર, દરેક સંખ્યા એકનો અવયવી છે. દરેક સંખ્યા એકનો અવયવી છે, હા. બરોબર, એક દરેક સંખ્યાનો નહીં પણ દરેક સંખ્યાનો એક અવયવી છે. હોય જ તે 8 ગુણ્યા 1 કરો તો 1 આવી ગયું છે બધાનો ઓલરેડી. કોઈ પણ સંખ્યાનો નાનામાં નાનો અવયવી સંખ્યા પોતે છે. મોટામાં મોટો મેળવી શકાતો નથી. દરેક સંખ્યા પોતાનો અવયવી છે. બરાબર, પોતાનો હોય. તમે ઉદાહરણ સાથે સમજાય તો મિત્રો આ હતું આપણું નોલેજ, ગણિતનું જનરલ નોલેજ. કેવું નામ આપ્યું આપણે? ગણિતનું જનરલ નોલેજ નામ મળી ગયું આપણને. ગણિતનું નોલેજ, ગણિતનું સામાન્ય જ્ઞાન. બરોબર, આમાંથી એકાદ પ્રશ્ન પૂછાય એના માટે. વિભાજ્ય સંખ્યાઓ, અવિભાજ્ય સંખ્યાઓ તમને ખબર છે. બરોબર, કે જેનો ભાગ પડતા હોય એને વિભાજ્ય કહેવાય અને ના પડતા એને અવિભાજ્ય કહેવાય. બરોબર, અહીંયા 10 છે તો 10 નો ભાગ પડે છે. હા, 5 ગુણ્યા 2 5 થી 10 તો વિભાજ્ય છે. પછી 11 છે તો નથી. કેમ? કારણ કે 11 નો કોઈ ભાગ પડતા નથી. અને આ રીતે ભાગ પાડો પણ પોઈન્ટમાં પછી 0.5 5.5 સોરી 5.5 આવી રીતે ભાગ પાડો પડે. બરોબર, તો આ હતું ગણિતનું સામાન્ય જ્ઞાન. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો. વાત તો કોઈ કરતા નથી, જોતા તો કોઈ નથી. કારણ કે 20-25 રેગ્યુલર મારા વિદ્યાર્થીઓ છે, એ વિદ્યાર્થીઓ જ વિડીયોને જોવે છે. બરોબર, બાકી બીજાને શીખવા વિડીયો ના ગમતા હોય તો ખબર નહીં, વાંધો નહીં. તમને ગમવા લાગશે ધીમે ધીમે ટ્રાય કરો, મહેનત કરો. બરોબર, આમાં કંઈ સમજણ ના પડી હોય તો કમેન્ટ કરજો એકવાર, તો આપણે ફરીથી કંઈક ભણાવવાની કોશિશ કરીશું. બરોબર, સમજણ ના પડે એવું તો છે જ નહીં, તમને યાદ જ રહી જશે મિત્રો. 1-2 વાર રિપીટ કરો વિડીયો તો આવડી જશે. બરોબર, ચાલો મળીશું નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.